માંગરોળના આદિવાસી આગેવાન રૂપસિંહ ગામિતે હોળી ધૂળેટીના તહેવારમાં દારૂબંધીનો કડક અમલ કરવા માંગ કરી છે। તેમણે આ બાબતે માંગરોળ તાલુકા મથક પોલીસ સ્ટેશનના પીઆઈ તેમજ ઝંખવાવ પોલીસ સ્ટેશનના પીઆઈને લેખિત રજૂઆત કરી હોળી ધૂળેટીના તહેવાર દરમિયાન સમગ્ર તાલુકામાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે તેવી માગણી કરી છે। આ સંદર્ભનું એક લેખિત આવેદનપત્ર તેઓએ બંને પોલીસ અધિકારીને સુપ્રત કર્યું છે। અગાઉ પણ આ બાબતે તેમણે આવી માગણીઓ કરી હતી, પરંતુ દારૂબંધીનો અમલ થોડા સમય માટે રહ્યો હતો। આ સંદર્ભમાં તેઓ પ્રતિક્રિયા આપી રહ્યા છે। અમે સામાજિક કાર્યકર આજે અમે હોળીનો તહેવાર આવી રહેલો છે। અમે માંગરોળ પોલીસ સ્ટેશન અને ઝંખા પોલીસ સ્ટેશનના પીઆઈને આ દારૂબંધીનો કડક અમલ થાય એના માટે અમે રજૂઆત કરીને લેખિતમાં આપી આવેલા છે। તો આ હોળીના તહેવાર નિમિત્તે યુવાધન બેફામ દારૂ પીએ છે અને ગાડીઓ બેફામ ચલાવીને ઘણા એક્સિડન્ટ થાય છે ને આજે બુટલેગરો એટલા બેફામ બનેલા છે કે જાહેરમાં સોળા લેમનની વખત દારૂ વેચાય છે એનું કોઈ પ્રમાણ નથી હોતું। આજે ઘણી જગ્યા પર અમે જોયું પબ્લિક એક્ટમાં કે મીડિયાના માધ્યમથી કે કોઈ ટ્રકો ભરીને દારૂ પકડાય છે। એટલે ખરેખર આ યુવાધન દારૂના રવાડે ચડી ગયું છે। એને બચાવવા માટે સમાજના ઘણા લોકોએ અમને રજૂઆત કરી કે આના માટે કંઈક ને કંઈક તમે કરો। આજે યુવાધન દારૂ પીને બેફામ ગાડીઓ ચલાવવાથી ઘણા એક્સિડન્ટો થાય છે, નિર્દોષ માણસોનો જીવ જાય છે। એટલે એવી બધી બદીઓ છે, એ બદીઓ અટકે એના માટે અમે અત્યારે પોલીસને જાણ કરી છે ને અમને પોલીસે રિસ્પોન્સ આપ્યો છે કે ખરેખર અમે આના માટે પૂરેપૂરો અમલ કરીશું।